સાહેબ કાલે છે ને હું એક મારા મિત્ર જોડે બેઠો હતો, એણે મને એક કિસ્સો કીધો. કિસ્સો કેવો ખબર? આખી રીલ જોજો, આખો તમે કિસ્સો સાંભળશો એટલે તમને આમ નવાઈ લાગશે. હવે નવાઈ એટલે કે ભાઈ સમજો કે એક છોકરી છે, બરાબર? એ છોકરીએ વર્ષમાં 3 થી 4 મેરેજ કરે. આખું સાંભળજો, મજા આવશે. વર્ષમાં 3 થી 4 એ છોકરી મેરેજ કરે છે, બરાબર? હવે એ એવા છોકરા પકડે કે જેની ઉંમર 35 થી 45 50ની વચ્ચેની હોય. છોકરા કયો કે જે કયો એ મતલબમાં, બરાબર? 30 વર્ષ વટી ગયા હોય, 30-35 વર્ષ, અને જેમના લગ્ન ના થતા હોય એવા છોકરા પકડે અને એમની પાસે વચ્ચે એક દલાલ હોય. સમજ્યા? સમજો મારે મેરેજ કરવા છે તો મારી અને એ છોકરીની વચ્ચે એક દલાલ હોય. એ દલાલ તમારો કોન્ટેક્ટ કરે, તમને ગોતે, બરાબર? કઈ રીતે ગોતે, કઈ રીતની આખી એની લાઈન છે ને આપણને નથી ખબર, પણ એ તમને ગોતે. એ દલાલ ગોતે અને તમારા મેરેજ કરાવે. મેરેજ કરાવે એટલે એમની દલાલી હોય, ₹1,00,000, ₹1.5 લાખ, ₹2 લાખ એવી એમની દલાલી હોય. એ તમારે એને ચૂકવવાની, બરાબર? પછી છોકરી તમારી જોડે મેરેજ કરીને 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, જ્યાં સુધી એમને એમ થાય કે ભાઈ આપણું સેટિંગ થઈ ગયું છે ત્યાં સુધી તમારી જોડે રહે, બરાબર? પછી તમને એમ કે ભાઈ હવે મારે મારા પિયર જવું છે મળવા, બરાબર? તો એ મળવા જાય, અને મળવા જાય ને ત્યાંથી એ તમને 4-5 ફોટા મોકલે. ફોટા કેવા મોકલે ને એ સાંભળજો. હાથમાં ફ્રેક્ચર થયું હોય, પગમાં કંઈક વાગ્યું હોય, પગમાં ફ્રેક્ચર થયું હોય, અહીંયા કંઈક વાગ્યું હોય, અહીંયા વાગ્યું હોય, આમ મતલબમાં એ સ્લીપ થઈ ગઈ હોય, એને ક્યાંયથી ગાડી બાડી પડી ગઈ હોય ને એ રીતનો ફ્રેક્ચરવાળો ફોટો મોકલે ને તમને એમ કે ભાઈ મને 35,000 આપો, મને 40,000 આપો, મને 50,000 રૂપિયા આપો, બરાબર? ઘણાના જે કંઈ એ તમારા ઘરના હોય, મેરેજમાં તમે કરાવી દીધા હોય, એ બધા પહેરીને ગઈ હોય અને ઉપરથી તમારી જોડે આવી રીતે પૈસાની માંગણી કરે, બરાબર? તો અને પછી મતલબમાં તમે થોડું ઘણું આમ તેમ કરો ને તમને આઈડિયા આવી જાય, તમે 2-3 વાર પૈસા આપો. ચાલો, એકવાર તમે 35 આપ્યા, બીજી વાર કદાચ 10-15 આપ્યા, ત્રીજી વાર આપ્યા, પછી તમને આઈડિયા આવી જાય કે ભાઈ હવે આ રીતનું છે એમ, બરાબર? તો આવી રીતે સુરતમાં છેલ્લા વર્ષ, 1.5 વર્ષમાં 4 થી 5 કિસ્સા બન્યા છે આવા, બરાબર? એક તો એ ભાઈબંધના કંઈક સગા સંબંધિત હતા, મારી જ્યારે ભાઈબંધ હોય ને એમના સગા. વિચારો કઈ રીતની લોકોની સિસ્ટમ થઈ ગઈ છે, કેવી રીતના ધંધા જગ્યા છે પૈસા કમાવાના. એટલે બીજા કોઈ ધંધા છે જ નહીં આ દુનિયામાં, તમારે આવા ધંધા કરવા પડે. તમે મેરેજ કરીને 1 થી 2 મહિના એની હારે રહો છો અને તમને એના પૈસા તમે લૂંટો છો. ભાઈ ખરેખર ગજબ